સામે વાસ્તુ લે છે ને તો ત્યાં તો નવચંડી યજ્ઞને 10:30 થઈ ગયા હતા અને આપણે જો બધા સોસાયટીના બધા બેસી ગયા છીએ. ચેન્જ કરી નાખી છે કેમ કે તૂટી ગઈ હતી. ચાલો મમ્મી તમને ફરવા લઈ જઈએ. તો આવી ગયા છીએ ડિમાન્ડમાં. તો દર વખતે અમે કેરી ત્યાંથી જ લેવા જઈએ છીએ. તો ચાલો હું તમને આજે સ્વાતિ માર્કેટ બતાવીશ. ત્યાં તમે એકવાર જોશો ને તો ત્યાં જ કેરી લેવા જશો. 11 વાગ્યા રાતના. હા, ફ્રૂટ લઈને આવી બદામ શેક પીએ. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા મસ્ત મજાના બ્લોગમાં. બધાને જય માતાજી, ઓમ નમઃ શિવાય, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો આશા રાખું છું કે બધા મજામાં હશો અને હું પણ એકદમ મજામાં છું. કાલે હું છે ને ધાંગધ્રાથી આવી ગઈ હતી ને આજ બીજો દિવસ સવાર છે અને આજે અમારે જવાનું છે. જો સામે વાસ્તુ લે છે ને તો ત્યાં તો નવચંડી યજ્ઞ ને એવું બધું રાખ્યું છે. તો ચાલો પહેલાં છે ને ચા પાણીને એવું પી લેશું, પછી ફટાફટ તૈયાર થઈ જશું. તો ચાલો મિત્રો, તો નાસ્તો આવી ગયો છે. તો સૌથી પહેલાં નાસ્તો કરી લઈશું ને પછી આપણે તૈયાર થઈ જઈશું. તો 10:30 થઈ ગયા હતા અને આપણે જો બધા સોસાયટીના બધા બેસી ગયા છીએ. તો નીચે થોડી ગળદી હતી ને કેમ કે એ લોકોના મહેમાનને બેસવાની જગ્યા નહોતી રહેતી. તો અમે ઉપર આવી ગયા હતા અને બેઠા હતા. તો જમીન કરીને આપણે જો આવી ગયા છીએ ને. આજે છે મધર્સ ડે, એટલે આ બીજો દિવસ છે વાસ્તાનો. અને આજે મધર્સ ડેના દિવસે જો આપણે બારી વર્ષો જૂની હતી ને એને આપણે ચેન્જ કરી નાખી છે કેમ કે તૂટી ગઈ હતી. તો મસ્ત મજાની નાખી દીધી બારી, એકદમ અજવાળો આવે. પહેલાં છે ને થોડોક ડાર્ક કલર નાખ્યો હતો તો એમાં બહુ અંધારું લાગતું હતું. તો આજે મધર્સ ડે છે તો કે ચલો મમ્મી તમને ફરવા લઈ જઈએ. તો ડિમાન્ડમાં તો એને પપ્પા ગયા હતા ઓર્ડરમાં. તો હું, જાગુ અને પિંકુ જો આવી ગયા છીએ ડિમાન્ડમાં. તો ડિમાન્ડમાં એટલી બધી ભીડ હતી ને, મને તો એટલી ગરમી થવા લાગી ને કે જોયું ન જોયું. મેં ચલો આપણે જતા રહીએ. સફોકેશન એટલું થતું હતું ને, જરાય આમ પેલો પંખા જ ના હોય ત્યાં તો એસી. એટલે હું જાગુ બહાર આવી ગયા અને પિંકેશને કીધું કે તે જે લીધું હોય એ બધું બિલ કરાવીને બહાર આવો. ત્યાં સુધી અમે બહાર બેઠા છીએ. આ વિડીયો છે ને આપણે 3 દિવસનો છે. તો હવે આ 3જા દિવસથી ચાલુ થયો. તો ચાલો મિત્રો, આજ છે ને હું 1 વર્ષ પછી જાઉં છું સ્વાતિ માર્કેટ. તો દર વખતે અમે કેરી ત્યાંથી જ લેવા જઈએ છીએ. તો ચાલો હું તમને આજે સ્વાતિ માર્કેટ બતાવીશ. ત્યાં તમે એકવાર જોશો ને તો ત્યાં જ કેરી લેવા જશો. બહુ જ મસ્ત મળે છે. તો ચાલો જઈએ. તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો. મસ્ત મજાનો પવન છે બહાર, જોરદાર પવન છે. એસી એ સાઈડમાં મૂકી દે, એટલો મસ્ત મજાનો પવન છે. તો એક રાઉન્ડ બહાર મારવું જ પડે. લાઈનમાં આવવાનું હતું એટલે મોડું થઈ ગયું. બાકી તો 10 વાગી ગયા છે. જોઈ માર્કેટમાં છે કે નથી. ચપ્પલ જાંબુ તો આવે જાંબુ. મસ્ત ફ્રૂટ છે. બધું પતી ગયું, લેટ થઈ ગયા. का 4 किलो ले जाओ, 4 किलो છે. પેલા કેરી લઈને किलो 100 का 1.5 किलो. અહીંયા એ જ ભાવ છે. સોની લોટ
જો કેરીનું પૂરું થયું ને શાકભાજી ચાલુ છે. આ બાજુ શાકભાજી શું ગાય માતા આવે છે શાકભાજી મકાઈ બધું શાકભાજી તો છે મગફળી किलो बटाका डूंगरी 20 किलो झाड़ का पत्ता શાકભાજી તો લઈને આવ્યા આપો. કેરી ગોતો આ બાજુ છે કેરી છે રે 20 किलो केला कैसे 40 रुपए किलो આપણે લઈ લીધું છે જઈએ છીએ ઘરે. તો જો આપણે ફ્રૂટ લઈ લીધું છે, જે લેવાનું તે લઈ લીધું છે બધું. તો જો રાતના 11:30 સુમસાન રોડ છે, એટલું બધું ટ્રાફિક નથી. તો જો ઘરે પહોંચી ગયા છીએ, મજા આવી ગયો. બાકી ફ્રૂટ લઈ આવ્યા છે. તો કેળા તો આ બધું ફ્રૂટ લાવ્યા હતા. બદામ શેક પીએ. કેટલા વાગ્યા છે? 11 વાગ્યા રાતના. હા, ફ્રૂટ લઈને આવીને બદામ શેક પીએ. ચાલો મિત્રો પીવા છે. તો ચાલો મિત્રો જો પીન ટ્રેન એન્જોય. તો ચાલો આજના વ્લોગને એમ કરીશું. ફરી મળશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાની જય માતાજી, ઓમ વિશ્વાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, શુભરાત્રી, બાય બાય. વિડીયોને લાઈક, શેર ને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય.